તો ભાઈ કેમ છો બધા મજામાં જ હશો? તો ભાઈ આજે તો આપણે બાપુ હે ગુરુ એમના ત્યાં જવાનું હે. બાલ સાસણ ગામ હે. જો પિંકી અહીંયા તૈયાર થઈ જઈ છે. હું પણ કમ્પ્લીટ તૈયાર હું. મારા મમ્મી પપ્પા ને રાહુલ ને બધા એ તો ગાડી લઈને ગયા હે. તો આપણે જો બાઇક બહાર પડ્યું હે, બાઇક લઈને જવાનું હે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ. તમને બતાવીએ અહીંયા જઈને કઈ રીતનો રસ્તો હોય. અહીંયાનો રસ્તો થોડોક મજા આવ્યો અને અહીંયા રામ ઝૂંપડી છે જે બાપુ રહે અહીંયા પણ માહોલ બધો મસ્ત હોય છે. તો અહીંયા જઈને બતાવશું. ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ. તો ભાઈ જુઓ આપણે જ્યાં લોકેશન હતું અહીંયા પહોંચી ગયા છીએ. જો અહીંયા રામ ઝૂંપડીનું બોર્ડ છે અને આ રીતે અહીંયા જે આપણે ઓઇલના જે ઓલા ચાલતા હોય એ પણ ચાલે છે. જુઓ ઓએનજીસીના અહીંયાથી નીચેથી ઓઇલ નીકાળવામાં આવે છે અને આપણે અહીંયા આગળ આ રીતે કંઈક રસ્તો છે. તો ભાઈ જઈએ અંદર જઈને તમને બતાવીએ. ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ. અને જુઓ અહીંયા માહોલ કેવો મસ્ત છે. ખેતરની અંદર જ છે અને આ જો આ બધી લીંબોડીને એવું છે, લીંબુ આવે એ. અને આ રીતે કંઈક રસ્તો છે. તો જઈએ આગળ અને તમને બતાવીએ. જો આપણે બાઇક લઈને આવ્યા છીએ. મારા પપ્પા અને રાહુલ ને બધા છે એ ગાડી લઈને આવ્યા છે. તો આગળ એ બધા પણ એ તો ક્યારના પહોંચી ગયા છે. આપણે થોડુંક વાર લાગી હતી. તો જઈએ બતાવીએ ત્યાં સુધી કન્ટિન્યુ. ભાઈ જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને બધી પબ્લિક છે. નીવ મન્નત અહીંયા જો લીંબોડી છે તે તો લીંબુ લેવાના હતા. જો આ છે લીંબુ તમને બતાવી. આ જો લીંબુ છે, કાચા છે હજુ. તો જોઈએ આગળ બતાવીએ. જો અહીંયા આસો પાલવ છે અને આની એવી ઝૂંપડી બનાવેલી છે. જો આ રીતે અને અહીંયા માહોલ તો કંઈક મસ્ત છે. જો આ રીતે અહીંયા રામ ઝૂંપડી છે એ આ દેખાય. અને અહીંયાથી લઈને જો આ રીતે રાહુલ પણ છે અને બધા છે. તો લીંબુ તો અહીંયા બહુ બધા છે. જો આ લીંબોડી રહી આ રીતે અહીંયા બધી લીંબોડી જ છે. જો આ રહ્યું લીંબુ. જો હા નીયું કેવું લાગે તને આઈકણ? અને તને મસ્ત લાગે. જો મજા આવે ને. અને આ બીજું શું શું છે? વાગે નહીં હો કાંટો, એ વાગે નહીં. ખેંચ અરે મૂકી દે. એ આ હે ને અને આમ કરી લેવાનું હોય. તો ભાઈ જુઓ અને અહીંયા જો પપૈયા પણ છે. આની અંદર તો નહીં પણ તમને આગળ જઈને બતાવીએ. જો આગળ જઈએ ને તો અહીંયા કેળ પણ છે, કેળા પણ છે. તો એ તમને બતાવીએ. આ જો મસ્ત મોટું લીંબુ છે તો એ આપણે લઈ આવી. જો કેવું મસ્ત મોટું લીંબુ છે. અને અહીંયા જો કેળ છે અને અહીંયા કેળા પણ આવ્યા છે. જો અને અહીંયા પપૈયો છે. જો કેટલા બધા પપૈયા આવ્યા છે. નીયું તે જોયા પપૈયા? ચા હે આમ રહ્યા. જો આમ રહ્યા. જો આ પપૈયા બહુ મસ્ત હે ને. અને અહીંયા કેળા છે. જો એ અહીંયા સામે હે આ કેળા છે. જો થોડા ઘણા આવ્યા છે તમને દેખાતા હોય તો. અને એક લીંબુ મસ્ત અહીંયા પાકું છે તે આપણે લઈ લેવી. જો એ ખરી પણ જીવ છે કમ્પ્લેટ. હા જો એકદમ પાકું લીંબુ છે ને. લ્યો નીવ માસીમને દઈ દો. જો પપૈયા છે કેટલા બધા આવ્યા છે. જો હે ને આ બધા પપૈયા છે અને આને હજુ આવ્યા નહીં. આને અહીંયા આવી ગયા કમ્પ્લેટ. અને આ બીજી બધી તો લીંબુ જ છે. જો નીવ એક આર્યું એમાં આર્યું. જો આ પડ્યું ફટાફટ. હો હારી જો નીચે પડ્યું લઈ લો. હા જો અને બીજા તો જો આસો પાલવ છે. નીરુમને અહીંયા કેટલા ભેગા કર્યા કે બતાવી. જો આટલા બધા ભેગા કર્યા છે. ઘરે જઈને લીંબુનો રસ બનાવીને પીવાનો હોય. જો કેળા તમને થોડાક નજીક જઈને બતાવું. જો આ રીતે આર્યા એ કેળા છે. હજુ અહીંયા થાય જ છે, બહુ થયા નહીં. અને આગળ પણ અહીંયા પણ છે. જો એ દેખાતા હશે અને વજનના કારણે થઈને જો આ રીતે તૂટી જાય છે. તો જો આ રીતે ને આગળ ફૂલ ને એવું બધું પણ છે. જો અહીંયા ઉપર છે, અહીંયા છે અને આ રીતે
અને જો પપૈયા બી હે, એક દારૂ નીચે પડી ગયું તે બતાવીએ તમને. આ જો કાચા પપૈયા તૂટી ગયા હે તો ચેવા લાગે. જો આ રીતે ચેવો મોટો પપૈયો હોય પણ એ તૂટી ગયા. આ વજનના કારણે તે નીચે પડી ગયા હે. એટલે નિયું અમાય આ શું હે? જો શું હે? હા, એ તૂટી ગયા હે એટલે એના કારણે નીચે પડ્યા હે. જો અને બીજા બધા તો આગળ હે, એમને ગોતે હે આપણે લીંબુ ને એવું બધું. અને અમે આ સાઈડ અહીંયા, અને જો આપણા પિંકી ને આવે હે, જાગુબન અહીંયા હે, એ પણ આવે હે. અહીંયા પિંકી હે. જો કેવું લાગે તને આયા ભાઈ? મસ્ત લાગે ને? જો જાગુબેન ને આગળ રીંગણી પણ હે. જો અહીંયા હે ને એ રીંગણી હે. જો આ રીતે. અને આ જો દાડમ હે, આના તો હજુ તો ફૂલ આવ્યા હે. જો અહીંયા તો આના હવે દાડમ થશે તો એ પણ થઈ જશે. અને અહીંયા માહોલ બહુ બધો મસ્ત હે, તો મજા આવે. અને બધા આવ્યા હે તો હવે થોડુંક ફરી લઈએ, પછી તમને આગળ જઈને બતાવું. ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ. અહીંયા ફૂલ હે મસ્ત, બતાવીએ. મેં પહેલી વાર જ જોયા હે, મેં જોયેલા નહીં. જો અને આ શું હે એ ખબર નહીં પડતી. જો જાસૂદના ફૂલો એની જેવા જ છે. જો કેવા મસ્ત હે. હા જો, અને જો અહીંયા ભમરાનું મદ એ મસ્તનું હોય તો અહીંયા બહુ ના રહેવાય, તો જતા રહેવી. અને એ મદના કારણે પછી બીજું ફૂલ ને એવું ના બતાવ્યું. જો અહીંયા બધા બી ગયા, અહીંયા ના જવાય. જો કેવું હે. જો આ નીરુએ ફૂલ લીધું હે, મસ્ત લાગે હે. અને અહીંયા જો આ દારૂ સૂકી ગયું હતું, તેના બધા લીંબુ હતા એ સુકાઈ ગયા. તો જો, અને જાગબન તો બહુ બીયા હે મધથી. જો આગળ જતા રહ્યા નિયુ બે. પહેલાં આવતું ને પહેલાં નિયુ ધોવાડી અને પછી એની મમ્મી બે જતા રહ્યા. નિયુ તને બીક લાગે? બહુ મજા આવે. આ તો લીંબુ સૂકી ગયું હે. હાય જો આ રીતે એરંડા પણ હે અહીંયા બાજુમાં. અને જો અને આ રહ્યા અહીંયા ફોટોશૂટ ચાલે. જો ફોટોશૂટ ચાલે થોડું ઘણું. જો આ ફોટોશૂટ ચાલે હે. અહીંયા નીયુ ફોટો પાડે હે, મન્નત પાડે હે, નીરુ પાડે હે. જો કપલ ફોટા ચાલે હે જબરજસ્ત. જો અહીંયા રાહુલ ને જાગુબન. અને આ જુઓ નીયુ શું કરે તું? ફોટો. અને જો આ ભાઈ આ ફોટોગ્રાફર તો જો નીચે બેસી ગયા હે, ફોટો પાડે હે. અને આ લીંબુ અહીંયા ભેગા કર્યા થઈ. જો અને તો હવે જઈએ. હવે અહીંયાથી તો જવાનું હે, તો જશું ઘર બાજુ જવાનું હે. આગળનું થોડુંક એ તમને બતાવી દેશું. ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ. જો આ લીંબુ જામફળ જેવા લીંબુ હે. જો જેવડા મોટા લીંબુ હે, જામફળ જેવડા લીંબુ હે. આવા જુનાગઢ બાજુ જોવા નહીં મળતા, અહીંયા જ જોવા મળે હે. તો જો આપણે સ્પેશિયલ આના માટે થઈને જોવા માટે થઈને આવ્યા હતા, અને બાપુના આશીર્વાદ લેવા માટે થઈને આવ્યા હતા. બેસતા વર્ષના જો અહીંયા. અને ફોટોશૂટ જુઓ, ફોટોશૂટ તમે જોઈ શકો. આમ જુઓ, આમ જુઓ, આપણા કલાકાર આમ જુઓ. ખાલી આમ તમે જુઓ, ફોટા પાડવા વાળા તમે જુઓ ખાલી. અને અહીંયા આ રીતે લીંબુ પણ ભેગા કરી લીધા હે. અને હવે જવાનું હે તો બતાવીએ. ત્યાં સુધી રહો કન્ટિન્યુ. હવે જો ફોટા બોટા પાડી દીધા અને હવે જઈએ. જો અહીંયા બધા આગળ પહોંચી ગયા હે, અને પિંકી અહીંયા હે અને હું. અને હવે જઈએ આગળ, અને પછી નીકળવાનું હે. તો આગળ થોડાક સસલા હે અને એ બધું તમને બતાવીએ. તો જુઓ આગળ અહીંયા ફૂલ પણ મસ્ત હે. જુઓ આ નાના નાના ફૂલ, આપણે નામ ને એવી તો ખબર નહીં, પણ ફૂલ હે મસ્ત. અને જો અહીંયા ગુલાબ હે મસ્તનું. જો કેવું લાગે હે કોમેન્ટ જરૂર કરજો. જો આ રીતે બધું અહીંયા. અને આગળ પણ અહીંયા પણ હે વ્હાઈટ ફૂલ. જો આ રહ્યા. અને આની અંદર સસલા હે, બતાવીએ તમને. આની અંદર સસલા હે. જો કેવું લાગે. અને બીજું પણ હે. જો આગળ ત્યાં બે હે, બે સસલા હે. અને આગળ જો તમને પપૈયા બતાવ્યા હતા એ. અને અહીંયા રહ્યા જુઓ. અને આ રીતે. અને અહીંયા હવાના તો 2 દિવસ પહેલાં જે બેસતા વર્ષના દિવસે, તો એ અહીંયાથી જુઓ
અને આગળ બાપુ અને બધા બેઠા છે. અહીંયા જો મારા પપ્પા અને બાપુ ને બધા બેઠા નીયું છે. અને અહીંયા હવન કર્યો તો એ જો આ રીતે. અને કેળા તમને બતાવીએ જુઓ આ રહ્યા જુઓ આ રીતના કેળા છે અહીંયા. અને જો આ રીતે આગળ બાપુનો ફોટો બતાવીએ. આ રહ્યો જો બાપુનો ફોટો આ રીતનું પોસ્ટર. અને આ રહ્યું જો બધું આ રીતે ફૂલ છે. અહીંયા પણ ફૂલ છે જુઓ. આ જાસૂદના જ છે પણ થોડો કલર અલગ છે. અને જે આપણે જુનાગઢ ડુંગર છે એની જેવો જ મિની ડુંગર બનાવ્યો હોય જુઓ અહીંયા આ રીતે. અહીંયા ઉપર પણ જુઓ નીચેથી કમ્પ્લીટ તમને બતાવીએ જુઓ. અહીંયાથી લઈને સીડી પહેલાં અહીંયાથી જ ચાલુ થાય છે. આપણે નીચેથી અહીંયાથી લઈને આમ ફરીને અહીંયાથી લઈને આ રીતે છે આગળથી બસ આ રીત અહીંયાથી અહીંયા ઉપર અને આ બાજુ અને અહીંયાથી અહીંયા જો પછી એવું લાગે. અને જો અહીંયા એક પોપટ પણ છે પિંજરામાં છે જો. અને જો આ રીતે બધું અહીંયા કમ્પ્લીટ. અને જો હા રાહુલને એ જોવે. અને આગળ પપૈયો પણ બીજો પણ છે જો આ રહ્યા જો અહીંયા પપૈયો મોટો પપૈયો છે જો. અને પથ્થરનું કેવું બનાવ્યું છે અહીંયા કુંડ પણ બનાવ્યું છે કુંડ છે. અને આ રીતે જો બધું કમ્પ્લીટ છે. અને આગળથી એક લુક બતાવીએ તો જો રામ ઝૂંપડીનું કંઈક આ રીતે છે. આપણે બાપુને અહીંયા બેઠા મારા પપ્પા છે જો આ રીતે. રામને સીતામાની આ રીતે મૂર્તિ છે જો. અને અહીંયા જે હવન કર્યો તો એ અહીંયાથી લઈને આમ જો અહીંયા કમ્પ્લીટ આ રીતે. અને અહીંયા ઉપર ચીકુ પણ છે એ પણ તમને બતાવીએ. ફ્રૂટમાં તો બધું બહુ મસ્ત જ છે જો આ રીતે છે. આ જે બધા દેખાય નાના એ ફ્રૂટ છે જો. અહીંયા પણ છે જો એકદમ નજીકથી બતાવીએ જો આ ફ્રૂટ છે. આ છે ચીકુ જો. અને હજુ થોડીક વાર છે આને પાકતા. અને જો અહીંયા નાની અહીંયા રે એકદમ ફ્રેન્ડલી હોય છે જો હે ને. આવું વાતાવરણ હોય તો બહુ મજા આવે. તો ભાઈ ગામનું નામ છે બાલસાસણ. અને અહીંયા અમે દર વર્ષે આવીએ જ છીએ. તો આ વર્ષે પણ આવ્યા અહીં બેસતા વર્ષ ઉપર. અને જો તો આ બધા આ રીતે જુએ છે. આગળ મારા મમ્મીને છે અહીંયા બેઠા પિંકીમને. બાપુનો એક ફોટો અહીંયા બીજો પણ છે આ રીતે. અહીંયા અંદર છે અહીંયા અંદર એમને રહેવાનું ને એવું હોય છે જો આ રીતે. અને પાછળ જે આપણે ગયા હતા ને એ લેબોડી આ સાઈડ બધી છે એ લીંબુ છે તો એનું પણ હોય છે. તો બન્યા રહો તમને આગળ હવે અહીંયાથી નીકળશું ત્યારે બતાવું. મારા મમ્મી આયા. તમારે શું કહેવું છે? આ જો બાપુએ બનાવ્યું છે એમ કે જુનાગઢનો ગિરનાર. આ રીતે જો બનાવ્યું છે. અને અહીંયા નામ પણ લખ્યું જો પાટણ. અને આ જો નાના ઓલા કુંડળ હોય ને એ જો. અને અહીંયા ગલગોટો પણ કેવો મસ્ત છે જો. હા જો આ રીતે. ગાડી સબ રાખી રહ્યા દર્શન કરવા આયા છે ઓલા બધા ગાડી પાછળમાં રાખી જો. અહીંયા પણ અંદર જો અમને કેળા જોવે ઉપરથી જોવે કે અહીંયા કેળા કેટલા છે. રાહુલ ને પિંકી બે છે તો એ જોવે જો. તો અહીંયા નમી જઈએ ઉપરથી કેળ એટલે એના કારણેથી આ રીતનું લાગે. તો બન્યા રહો કન્ટિન્યુ. તો ભાઈ જો આપણે વિઠલાપુર આવ્યા હતા અને અહીંયા પછી જમવા જતા અહીંયા ઉપર. અને જમીન હવે બેઠા ગાડી લઈને હવે જવાનું ઘરે. જો મન્નતે જાગવાન નહીં આપણી ગાડી અહીંયા છે. બાઇક હતું એ મારા પપ્પા લઈને ઘરે ગયા. અને હવે જો આપણે ડ્રાઈવર તમારું શું કહેવું છે? ગાડી ચાણે ચલાવશો? અત્યારે નહીં ચાલવો? અત્યારે જવાનું શું કરે? 50 રૂપિયા નહીં 100 રૂપિયા રાખો લો. હવે ચાલવો હાડો. ચા બેહું? જગ્યા તો હે નહીં. આગળ નહીં બેહું. લાવો પૈસા પાછા. અમારે નહીં બેહું. આવા નાવા ડ્રાઈવર તો નહીં હોતા હોય. આવ ઠેકાણા વાળા ડ્રાઈવર હે
કંઈ વાંધો નહીં તે સારું બન્યા રહો કન્ટિન્યુ. ઘરે જઈને હવે બ્લોગ એન્ડિંગ કરશું ત્યાં સુધી કન્ટિન્યુ. જો ભાઈ રાહુલ આવે છે તો ન્યૂ જઈ થોડા ન્યૂ ડ્રાઈવર કોણ હે? અમારા સાહેબ. જો બધા ઘરે પહોંચી ગયા. મન્નત હે અહીંયા આ બધા હે. તો આજ આપણે જઈને આવ્યા એ તમને બતાવ્યું. તો પછી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા.